નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ વિશે થોડીક માહિતી મેળવીશું. હવે આંકડાશાસ્ત્ર એ શું છે? તો સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર એટલે આંકડાઓની માયાજાળ, સંખ્યાઓની માયાજાળ. હવે એમાં સંખ્યાઓ એ કયા સ્વરૂપે આવે છે? તો ચોક્કસ પ્રકારની માહિતી સ્વરૂપે આવે છે. માહિતી સ્વરૂપે આપણને એ આંકડાઓ પ્રાપ્ત થાય છે. માહિતી બે પ્રકારની હોઈ શકે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. માહિતીના પ્રાપ્તિ સ્થાનોને આધારે પણ એના પ્રકાર બે પાડી શકીએ કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ચોક્કસ સ્થાનેથી કોઈ વ્યક્તિએ માહિતી પ્રાપ્ત કરી હોય ને મિત્રો, તો એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. જેમ કે કોઈ ગામડામાં ખેડૂતોનો સર્વે કરવામાં આવે અને એ ખેડૂતોનો સર્વે કર્યા પછી એ કયા પાકનું કેટલું ઉત્પાદન કરે છે એ પ્રમાણે ખેડૂતોના નામ સામે એનું ઉત્પાદન લખવામાં આવે તો પ્રાથમિક માહિતી છે. હવે જે તે સંસ્થાએ જે આ માહિતી મેળવી છે એનો અન્ય કોઈક સંસ્થા અથવા તો કોઈક વ્યક્તિ ઉપયોગ કરે તો એના માટે એ ગૌણ માહિતી બની જાય છે. મૂળભૂત સ્ત્રોતો ઉપરથી મેળવેલી માહિતી એટલે પ્રાથમિક માહિતી, અને બાકીના માધ્યમો જ્યારે ઉપયોગ કરે છે એ માહિતીને આપણે ગૌણ માહિતી તરીકે ઓળખીએ. આંકડાશાસ્ત્રમાં એક માપ આપણે લઈએ છીએ અને એ છે મધ્યવર્તી સ્થિતિના કેટલાક માપો, મધ્યવર્તી સ્થિતિમાન. તો આ મધ્યવર્તી સ્થિતિમાન શું છે? તો એમાં આપણે આટલી બાબતો સમાવેશ કરવાનો છે: મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક અને શતાંશક. આટલી વસ્તુઓની માહિતી આપણે મેળવીશું મિત્રો. હવે સૌ પ્રથમ આપણે લઈએ છીએ મધ્યક એટલે શું? તો મધ્યક એટલે સરાસરી. મધ્યકનો મતલબ છે સરાસરી અથવા સરેરાશ. તમે જેટલી પણ કુલ માહિતી મેળવી છે, અવલોકનો જેટલા પણ મળ્યા છે, પ્રાપ્તાંકો જેટલા પણ મળ્યા છે, એ પ્રાપ્તાંકોનો સરવાળો જે લઈએ એ સરવાળાને તેના કુલ પ્રાપ્તાંકો એટલે કે કુલ અંકો વડે ભાગી નાખીએ, કુલ સંખ્યા વડે ભાગી નાખીએ ત્યારે આપણને જે રકમ મળે એ સરેરાશ છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખીએ તો સરેરાશ બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. પ્રાપ્તાંકો અથવા અવલોકનો શબ્દ બોલી શકો તમે. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકન એટલે અવલોકિત કરેલી જે સંખ્યા છે તે. હવે મધ્યકને આપણે સરેરાશને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. તો x બાર બરાબર સિગ્મા x અપોન n. આવું એક પ્રાથમિક સૂત્ર મળે આપણને. ત્યાર પછી આપણે જ્યારે કોઈ મોટા પ્રમાણમાં માહિતી આપી હોય તો એને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરીએ છીએ. ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરેલી હોય અને આવી જે વર્ગીકૃત માહિતી છે એ વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે એક સૂત્ર લઈએ છીએ: x બાર બરાબર સિગ્મા xf અપોન સિગ્મા f. સિગ્મા f જે છે એ પાછી કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે, કુલ સંખ્યાઓ છે, જે સંખ્યાઓનો આંકડો છે એ દર્શાવે છે. ધારેલા મધ્યકની રીતે લઈએ તો ધારેલા મધ્યકની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા fidi અપોન n. n એ કુલ સંખ્યા છે અને ઇન્ટુ c એ આટલા સૂત્રો જે છે ને એ આપણા મધ્યકના સૂત્રો છે મિત્રો. તો આ મધ્યકના સૂત્રો ઉપરથી આપણે કેટલાક ઉદાહરણો ગણીશું. આવા અસંખ્ય ઉદાહરણો આપણે ગણીએ ત્યારે મધ્યક એક માધ્યમ તરીકે ક્લિયર થશે મિત્રો. તો આવો આપણે ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ છે આપણી પાસે કે અહીંયા આપણને સંખ્યા આપેલી છે. આપેલી 10 પ્રાકૃતિક સંખ્યાઓ, આપેલી 10 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો મિત્રો 10 પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે. ફટાફટ લખી નાખીશું. તો x બાર બરાબર સિગ્મા x અપોન n. હવે એ 10 સંખ્યાઓ આપણા માટે છે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 અને ભાગ્યા નીચે પણ આપણે 10 લેવાની છે. હવે મિત્રો આનો સરવાળો કરીએ ત્યારે આ 11 11 × 22 11 × 33 11 × 4 = 44 ને 11 × 5 = 55 સરવાળો થઈ ગયો સરળતાથી.
અહીંયા 55 ને તમે 10 વડે ભાગો છો ત્યારે મધ્યક આપણને મળે છે 5.5. તો આ આપણો જવાબ છે મિત્રો. તો આ પ્રકારે જેટલી પણ સંખ્યા આપી હોય એ સંખ્યાઓના સરવાળાને તેની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે એ મધ્યક, સરાસરી અથવા તો એને આપણે સરેરાશ તરીકે ઓળખીએ. ઉદાહરણ નંબર 2. આપેલી પ્રથમ 5 બેકી સંખ્યાઓ, યુગ્મ સંખ્યાઓ, એનો મધ્યક આપણે શોધવો છે. તો અહીંયા x બાર બરાબર સિગ્મા x upon n. હવે બેકી સંખ્યાઓ આપણે લેવાની છે, પ્રથમ 5 લેવાની છે, એટલે કે 2 + 4 + 6 + 8 અને +10 ભાગ્યા પ્રથમ 5 સંખ્યાઓ લેવાની છે, યુગ્મ સંખ્યાઓ. તો 10 થી 15 વચ્ચેની પણ હોઈ શકે, 10 થી 20 વચ્ચેની પણ હોઈ શકે, 1 થી 100 વચ્ચેની બેકી સંખ્યાઓ પણ હોઈ શકે. પણ અહીંયા આપણને આપેલી છે 5 સંખ્યાઓ. તો 10 ને 2 12 × 24 24 ને 6 30 અને 30 ને 5 વડે ભાગો છો તો એ કિંમત આરામથી સરળતાથી આપણને 6 મળે. 6 × 5 = 30. આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ છીએ મિત્રો. તો 30 / 5 એટલે 6 એ આપણી સરેરાશ છે. મિત્રો અહીંયા કેટલીક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાઓ અને મધ્યકની કિંમત આપેલી છે. આપણે x શોધવા છે. તો પહેલા તો સૂત્ર લઈશું આપણી પાસે, x બાર બરાબર સિગ્મા x upon n. અને તેની કિંમત આપણને આપી દીધેલી છે, મધ્યકની કિંમત x બાર બરાબર આપી દીધેલા છે 10. તો x બાર ની કિંમત આપણે 10 લઈએ છીએ. હવે સંખ્યાઓ આપણી પાસે પડી છે તો એ સંખ્યાઓને આપણે લખીશું 5 + 7 + 9 + 11 + x. આ ટોટલ સંખ્યાઓ આપણને મળી એના ભાગ્યા 5. સંખ્યાઓ ટોટલ 5 છે. 5 7 9 11 1 2 3 4 અને 5. હવે એના બરાબર 10 લઈશું આપણે. બધાનો સરવાળો કરીશું આપણે. તો અહીંયા 7 ને 5 12 12 ને 10 22 ને 10 32 + x બરાબર આ 5 ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ. નીચે છે તો એને ઉપર લઈ જશું. તો 10 × 5. હવે x બરાબર 10 × 5 = 50. આ 32 ને પેલી બાજુ લઈ જશું ત્યારે -32 થશે. તો x બરાબર 50 માંથી 32 ને તમે બાદ કરો છો ત્યારે આપણને મિત્રો 18 કિંમત મળે છે. તો 18 એ x નું મૂલ્ય હશે અને આ તમામનો સરવાળો કરીને આપણે એને 5 વડે ભાગીશું ત્યારે મધ્યક આપણને 10 મળે. તો આ રીતે ખૂટતી કિંમત પણ તમે આરામથી મેળવી શકો છો. હવે મિત્રો આપણને એક રકમ આપી છે કે જેમાં x નું મૂલ્ય આપેલું છે, એટલે કે અવલોકનોની કિંમત આપેલી છે, એની સામે એની આવૃત્તિ આપેલી છે. એટલે કે એક અવલોકન 2 વખત છે, 2 અવલોકન 4 વખત છે, 3 અવલોકન જે છે એ 6 વખત છે, 4 અવલોકન 3 વખત છે અને 5 અવલોકન 1 વખત છે. હવે મિત્રો અહીંયા આપણે અવલોકનોની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો કુલ સંખ્યા આપણે કરીએ 4 ને 2 6 ને 6 12 12 ને 3 15 ને 16. અવલોકનોની સંખ્યા આપણને 16 મળે છે મિત્રો. હવે આપણે અહીંયા xi fi નો ગુણાકાર કરીશું. x અને f નો ગુણાકાર 2 × 2 4 × 8 6 × 18 4 × 12 અને 5 × 5. આ તમામે તમામનો આપણે સરવાળો કરવાનો છે મિત્રો. તો એ સરવાળો કરીએ ત્યારે 8 ને 10 ને 10 20 ને 5 25 નો 5 નો બધી 2 ને 2 4 45. તો હવે આપણે આની કિંમત મેળવીશું. x બાર બરાબર સિગ્મા fi xi. આને વર્ગીકૃત માહિતી કહીએ, વર્ગીકરણ કરેલું છે એવી માહિતીનો મધ્યક અને ભાગ્યા અહીંયા સિગ્મા f પણ લખી શકો તમે અથવા સિગ્મા fi xi upon n પણ લખી શકો, કારણ કે આ કુલ સંખ્યા એ n દર્શાવે છે મિત્રો. હવે એની કિંમત આપણે મૂકીએ તો 45. તો મિત્રો આપણે એ ભાગાકાર લઈશું 45 / 16. તો 45 ને 16 વડે ભાગો છો ત્યારે આપણને મળશે 2.8125. હવે અહીંયા આપણે જોઈએ છે કે બે આંકડા સુધી તમે ગણતરી કરો છો ત્યારે 2.81 મધ્ય કિંમત આપણને મળે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે 2 અને 3 વચ્ચેની કિંમત જે હોય છે ને, સૌથી મોટા આવૃત્તિ સામેની કિંમત. તો સૌથી મોટી આવૃત્તિ આપણા માટે અહીંયા 6 છે. તો એની સામેની કિંમત લગભગ 3 ની નજીક આપણને મધ્યક મળે. તો અહીંયા 2.81 એ 3 ની નજીકનો છે આંકડો. એટલે ત્યાં જ આપણને ખબર પડે કે આપણો મધ્યક
2.81 આપણને આરામથી મળે છે. તો આ પ્રકારે સરળતાથી નાની રકમો સોલ્વ કરી શકીએ. પાર્ટ 2 ની અંદર આપણે કેટલી